શ્રી હનુમાન પુરાણ પુષ્પ 64। રાક્ષસ ટોળામાં ભયનું વાતાવરણ છવાઈ ગયું। બીજા સૈનિકો એ 4 રાક્ષસોને છોડાવવા ધસી આવ્યા। હનુમાનજીએ એમને પણ લપેટમાં લેવા માંડ્યા। ચારે બાજુ શોર બકોર મચી ગયો। બાળકો અને સ્ત્રીઓએ ચીસાચીસ કરી મૂકી। તમાશો જોવા આવનારા જ તમાશારૂપ બનવા લાગ્યા। હનુમાનજીનું આગ ઝરતું પૂંછડું ઠેર ઠેર વિનાશની વર્ષા કરવા લાગ્યું। હનુમાનજી તો હવે સાવ નિર્બંધ હતા। ત્યાંથી કૂદકો મારી રાક્ષસ રાજના મહેલ ઉપર ચડી ગયા। મહેલમાં તો દોડાદોડી અને ધમાલ મચી ગઈ। રાક્ષસ રાજની અટ્ટાલિકામાં વિકરાળ રૂપ ધારણ કરીને ઊભેલા હનુમાનજીના કાનમાં પવનદેવ ધીમે સ્વરે ગણગણ્યા, બેટા, હું પણ તારી સહાયમાં જ છું। હું પણ એટલા જોરથી વહેવા માંડીશ કે થોડી વારમાં તો સમગ્ર લંકા અગ્નિપાશમાં ભીસાઈને ભડભડ સળગી જઈને ભસ્મીભૂત થઈ જશે। મહેલમાં ચીસાચીસ અને કોલાહલ વ્યાપી ગયા। પોતાના પ્રાણ બચાવવા માટે સૌ આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા। મહેલને ઓરડે ઓરડેથી આગની જ્વાળા નીકળી રહી હતી। રાણીઓ અને દાસીઓ ઊંચ નીચના ભેદભાવ ભૂલી મહેલમાંથી સહી સલામત બહાર નીકળી જવા એકબીજાને સહાય કરી રહી હતી। ખૂબ જ મહેનતથી વસાવેલા મહેલને ભડભડ સળગતો જોઈ રાવણની ભ્રુકુટી ધનુષની પણછ માફક ખેંચાઈ। રાવણે લોકપાલોને આજ્ઞા કરતા કહ્યું, આ દુષ્ટ વાનરનો વધ અત્યારે ને અત્યારે કરી નાખો, નહીંતર આ અંગારો તો સમસ્ત લંકાને ભસ્મીભૂત કરી દેશે। લોકપાલોએ તુરત જ યમરાજને આદેશ આપ્યો। યમરાજ તો બિચારા ચિઠ્ઠીના ચાકર હતા। લોકપાલોની આજ્ઞાનો અમલ કરવો એ એમનું કર્તવ્ય હતું। એ તો કર્તવ્ય અદા કરવા ઉપડ્યા બજરંગબલીનો વધ કરવા। રાક્ષસ રાજના મહેલને તારાજ કરી રહેલા હનુમાનજીએ યમરાજને પોતાના તરફ આવતા જોયા। યમરાજને ઝડપવા એ તો આબાદ પેત્રો ભરીને ઊભા। યમરાજ જેવા એમની નિકટ આવ્યા એવા જમણે હાથેથી ઉઠાવી લઈ મુખમાં મૂકી દીધા। મુખના જમણા ગલોફામાં યમરાજને ગોઠવી દઈ રાક્ષસ રાજના મહેલને ભસ્મીભૂત કરવાના કામમાં બજરંગબલી તો પ્રવૃત્ત થઈ ગયા। યમરાજને છોડાવવા લોકપાલો હનુમાનજી ઉપર આક્રમણ કરવા ધસી આવ્યા, પણ મહાવીરે આગ ઝરતું પૂંછડું તેમની તરફ જોરથી એવું ફેરવ્યું કે ત્યાંથી સૌ ભાગી છૂટ્યા। પોતપોતાના લોક તરફ એ પ્રયાણ કરી ગયા। યમરાજને મહાવીરે મુખમાં મૂકી દીધા એટલે સૃષ્ટિનું કાર્ય થંભી ગયું। દેવલોકમાં હાહાકાર મચી ગયો। અંધેર વ્યાપવાના આ સમાચાર બ્રહ્મલોકમાં પહોંચતા બ્રહ્માજી હંસ ઉપર બિરાજમાન થઈ મારુતિ પાસે આવી પહોંચ્યા। મારુતિએ મસ્તક નમાવી બ્રહ્માજીને ખૂબ જ આદર ભાવે વંદન કર્યા। અંજની પુત્રને આશીર્વાદ આપતા બ્રહ્માજી બોલ્યા, વત્સ, તારા પરાક્રમથી અમે સૌ આનંદ પામ્યા છીએ, પણ યમરાજના તે ગલોફામાં કેદ કર્યા છે એટલે મૃત્યુલોકમાં તો અંધેર વ્યાપી ગયું છે। સૃષ્ટિનું સંહાર કાર્ય થંભી ગયું છે। સર્જન અને સંહારની સમતુલા જળવાય તો જ મૃત્યુલોકના બંને છાબડા સમતુલ રહે। માટે તું યમરાજને મુક્ત કર। ગલોફામાંથી યમરાજને મુક્ત કરવા હનુમાનજીએ કહ્યું, યમદેવ, તમે સૂર્યદેવના સંતાન હોવાથી મારા તો ગુરુભાઈ છો। તમારે થોડીવાર મારા ગલોફામાં કારાવાસ વેઠવો પડ્યો, તે બદલ ક્ષમા કરશો। હું કર્તવ્યમાં રત હતો। કર્તવ્ય બજાવતી વખતે ભાવનામાં તણાઈ જાઉં તો મારું કાર્ય અધૂરું રહે। કર્તવ્ય કરતા ભાવના કરતા કર્તવ્ય ઊંચું છે, એટલે આ કાર્ય મારું પોતાનું જાઉં તો મારું કાર્ય અધૂરું રહે, અને આ કાર્ય ક્યાં મારું પોતાનું છે? આ તો શ્રી રામનું કાર્ય છે, આપણા સૌનું છે। અવિનય બદલ મને માફ કરજો। હનુમાનજી તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી યમરાજા બોલ્યા, પવનપુત્ર, તમે તો અમારા સૌનું શ્રેય કરી રહ્યા છો। અમને દેવોને મુક્તિ અપાવી રહ્યા છો। અગ્નિદેવ તમારી ઈચ્છા મુજબ તેજ થશે અને મંદ થશે। તમારા પિતાજી તો ક્યારના તમારી સહાયમાં આવીને ઊભા રહ્યા છે। મારા ભાઈ શનિદેવને તો તમે સુવેલ શિખર ઉપર લંકા પ્રવેશ પહેલાં જ મુક્ત કરી દીધો છે। એ અત્યારે મારી રાહ જોઈ રહ્યો છે। તમે જેવા નગરીમાંથી બહાર નીકળશો તેવી દ્રષ્ટિ લંકા પર પડશે। સોનાની લંકા ભસ્મીભૂત થઈ જશે। હનુમાનજીનો પુણ્ય પ્રકોપ પ્રહસ્ત પર બરાબરનો પ્રગટ્યો હતો। પ્રહસ્ત તો હાથ તાળી આપી ક્યારનો છટકી ગયો હતો, પણ એનો આલિશાન આવાસ કે જેને નાનો એવો મહેલ જ કહી શકાય, રાવણના મહેલથી થોડે દૂર હતો। એક મહેલથી બીજે મહેલ કૂદતા કૂદતા હનુમાનજી પ્રહસ્તના મહેલ ઉપર પહોંચી ગયા। હનુમાનજી પ્રહસ્તને બરાબરનો બોધપાઠ આપવા
ઈચ્છતા હતા. હવે તેમને અગ્નિકાંડનું નિશાન પ્રહસ્તના મહેલને બનાવ્યું. હનુમાનજીનું આગ વખતું લાંબુ પૂંછડું મહેલની બારીઓ દ્વારા છેક પ્રહસ્તના અંતઃપુરને ખૂણે ખૂણે ફરી વળ્યું. એક એક ઓરડાનો ખૂણો વારાફરતી સ્પર્શી આવ્યું. થોડી જ વારમાં અગ્નિશિખાઓ બારી અને બારણામાંથી બહાર નીકળવા લાગી, જાણે કાળની જીહવા સૌને ભરખી જવા ઝબકારા ન મારી રહી હોય. પ્રહસ્તના મહેલમાં પણ નાસભાગ શરૂ થઈ ગઈ. આ ધક્કામુક્કીમાં કેટલીક દાસીઓ તો કચડાઈને મોઈ સૌને પોતાના પ્રાણ બચાવવાની પડી હતી. હિંસક હંમેશા બીજા બધા કરતાં ડરપોક હોય છે. આત્મસમર્પણની ભાવના તો સ્વપ્ને એને વિચારી નથી હોતી. અન્યના પ્રાણ હરવા હંમેશ તૈયાર રહેનારને બીજા બધા કરતાં પોતાના પ્રાણ બચાવવાની વધારે પડી હોય છે. પ્રહસ્તના મહેલને સળગાવી હનુમાનજી એક આવાસ પરથી બીજા આવાસ પર કૂદકા મારતા મારતા દુર્ગ ઉપર ચડી ગયા. સળગતા પૂંછડા સાથે દુર્ગ પર દોડતા હનુમાનજી કાળ ભૈરવ કરતાંય વધારે ભયંકર દેખાતા હતા. થોડા વખતમાં જ દુર્ગના ચારેય દ્વારોની પરિક્રમા હનુમાનજી કરી આવ્યા. એ ચારેય દુર્ગો પર રાવણની યાંત્રિક કરામત બેસાડી લેતી હનુમાનજીએ ત્યાં આગ લગાડી એ કરામતોને કાયમ માટે નકામી બનાવી દીધી.